ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો છે તો એક તરફ સિંચાઈના પાણીની મુશ્કેલીને લઈને દિયોદર, લાખણી, કાંકરેજ અને ડીસા પંથકના ખેડૂત આગેવાનો કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશને એકઠા થયા છે અને ત્યાં ધરણા કર્યા છે। ખેડૂતોની માંગણી છે કે ઉનાળાની સિઝનને લઈને સુજલામ સુફલામ કેનાલોમાં પાણી છોડવામાં આવે અને અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ખેડૂતોની આ રજૂઆતનું પરિણામ શૂન્ય આવ્યું છે। એટલે 4 તાલુકાના ખેડૂતો આગેવાનોએ ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે ધરણા કરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા છે અને પાણીની માંગ કરી છે। જો કે માંગ નહીં સંતોષાય તો ખેડૂતોના ધરણા ચાલુ રહેશે। અત્યારે તો ખેડૂત આગેવાનો ચાંગા પમ્પિંગ સ્ટેશને પહોંચ્યા છે અને ધરણા પર બેસી ગયા છે, ત્યારે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની મુખ્ય માંગ છે અને આ 4 તાલુકાના જે તળાવ છે તે નર્મદાના પાણીથી ભરાય તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે। 15 થેલી બાજરીનું વાવેતર કર્યો છે। અમિત સાહેબે કહેવાથી કર્યો છે કે આ બધું પોણી ભાવવાળી કીધી પોણી મેં કાંઈ હાલ છો અમે પશુ અમારા બધે મરી રહ્યા છે। પોણી વગેરે આખી બાજરી બળી જઈ તે બાજરી બધે ખેડવા દાડાયા છે। પોણી આવ્યું દય મેં મહિનાથી 15 દાડા હેરાન થયો, પોણી આવતું નથી ગતું બિલકુલ। કેટલી બાજરી ભાઈ 15 થેલી બાજરી અને એને કહેવાથી ભાઈ છે ને બાજરી બધું મારી બળી જતી હતી અને એ બાજરી બધું બળી જાય ત્યારે ઢોર ભૂખી મરી જાય, સાર બધું તો બધું ખેતરમાં બળી ગયું, કોઈ છે નહીં ત્યારે અમારા ખેતરમાં। તમે શું કર્યું હોય? અમે ધરણા નાસી બેઠા હતા, પોણી વગર શું કરો બેઠા હતા બધી ભેગા થઈ, પોણી કોઈ આવતો નથી। કેટલી ઘડા બેસવાનું તો જેટલે જડે પોણી નહીં આવે એટલે હું ઉઠવું જ નથી, હું જ બેસી રહ્યો છે ખાધા પીધા વગર। હવે અમારા વિસ્તારની અંદર પાણી મળતું હતું, સરકારશ્રીએ જાહેરાત કરી હતી, એના અનુસંધાને ઉનાળે અમે ખેડૂતોએ વાવેતર પણ કર્યું હતું। અચાનક સુજલામ સુફલામ અને તળાવમાં પાણી બંધ કર્યું, એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું। અમે રજૂઆત કરી કે તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુફલામ અને તળાવમાં પાણી નાખે, પણ હજી સુધી નાખ્યું નથી। એના અનુસંધાને અમે અત્યારે ધરણા ઉપર બેઠા છે ચોકા પમ્પિંગ સ્ટેશને। અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરી અને 1 મહિના માટે અમને ઉનાળાનું પાણી આપે એવી મારી માગણી છે। જ્યાં સુધી અમને પાણી ચાલુ નહીં કરે ત્યાં સુધી ચોકા પમ્પિંગ સ્ટેશને અમે ધરણા ચાલુ રાખવાના છે અને સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે આ ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી માગણી છે। આ સરકારે અમને એવું કીધેલું કે આ સાલ ઉનાળામાં પાણી તમને આપવામાં આવશે અને તમે જેટલું વાવેતર કરવું હોય એટલું કરી શકો છો। સીએમ ભૂપેન્દ્રભાઈએ પણ બોલેલા, શંકરભાઈ પણ બોલેલા અને શંકરભાઈ એવું બોલેલા કે આપણે પશુ રાખો, પશુ ઉપર આપણું જીવન નભશે અને એ પ્રમાણે ખેડૂત પશુ રાખવા મળ્યો। ખેડૂત પશુ રાખવા મળ્યો પણ એને ઘાસચારો તો જોઈશે ને, પાણી જોઈશે। પાણી હોય તો ઘાસચારો થાય, ઘાસચારા વગર પશુ રાખવું પોહાય એમ નથી। અત્યારે ખાતર થઈ ગયા મૂંઘા, બિયારણ થઈ ગયેલું છે મૂંઘું અને સરકારશ્રી ઓમ કહે છે કે આપણે ભાવ ટેકાના ભાવે ખરીદજો। ખેડૂત પાસે કોક હશે તો ટેકાને ભાવે ખેડૂત હાલવા જાય છે ને, ખેડૂત પાસે પાકશે જ નહીં તો આ બાજરી ટેકાના ભાવે હવે ઓનલાઈન કરવાનું ચાલુ કર્યું છે। બાજરી પાકશે તો ઓનલાઈન કરી શકશે અને ઓનલાઈન કર્યા હાટે શું બાજરી હોય ને ખેડૂત કઈ રીતે ઓનલાઈન કરીને પકવીને હાલવાનો છે? તો સરકારશ્રીને અમે એટલું કહે કે વધારે ના આપી શકો તો કોઈ નહીં, પણ અમને ખાલી આ 30 તારીખ સુધી પાણી આપવામાં આવે તો અમારું આ પશુપાલન અને અમારે ઘાસચારો અને ઘરે ખાય એવી બાજરી થઈ શકે। મારું નામ પટેલ હરચંદભાઈ અમરાભાઈ, ગામ લાખણી, તાલુકો લાખણી। હવે અમારે બાજરીનું વાવેતર કરેલું છે 20 થેલી જેવું। હવે શંકરભાઈ એવું બોલેલા કે તમને ઉનાળું પાણી પૂરેપૂરું મળશે। હવે પાણી બંધ કરેલું છે લગભગ ઘણા 10 દિવસથી। અમારે બાજરી બધી બળે છે, પશુઓનો ઘાસચારો બળે છે। હવે અમે 1.5 લાખ 2 લાખનો ખર્ચો કરેલો છે, હવે એમાં અમારે કોઈ વળે એમ છે નહીં। જો આ સરકાર નહીં હોબળે તો અમારે આત્મહત્યા અથવા ત્યાંથી જગ્યા છોડીને જવાનો વારો આવ્યો છે, બરાબર। અને અત્યારે અમે અહીંયા બેસું, જ્યારે પાણી ચાલુ કરશે ત્યારે અમે ઘરે જઈશું। ઘરે શું કામ છે? પાણી છે ને, પાણી વગર કોઈ મોટર ચાલુ કરવાની નથી, કોઈ પાણી વાળવાનું નથી, કોઈ પશુઓને નાખવાનું નથી, તો ઘરે જઈને શું કરશું? બરાબર પહેલાં। અને અત્યારે પાણી છે ડેમમાં તો અમે માગીએ છીએ, જો પછી એ ડેમમાં પાણી હશે ને વરસાદ આવશે તે પાણી વેડફાઈને દરિયામાં જશે તો આના કરતાં ખેડૂતોને આપો તો એમને 2 પૈસા બચત થાય, એમના છોકરા નભે, એમના છોકરા ભણે તો કોઈક કરતાં ખેડૂત આગળ આવે, કિસાન આગળ આવે। નગર આ તો કોઈને કિસાનને આગળ લાવવાની। કેટલા ખેડૂતો ભેગા થયા શું કાર્યક્રમ છે? હાલ અમે 500 જેવા ખેડૂતો ભેળા થયા છો અને ધરણા કાર્યક્રમ છે।